તો થેન્ક યુ ભરતભાઈ, તમે અમને મળવા આવ્યા. બેન પણ વિડીયો ના ઉતારો, મેં તમને વિડીયો પ્રોબ્લેમ આવે. આ ક્લિપ ના નાખજો. આ ક્લિપ હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાયનું મારા મસ્ત મજાના એક ધમાકેદાર વ્લોગમાં. અને કેટલા 12:15 વાગ્યા છે, 12:15 વાગે હજી છે ને આપણે કાલના કપડામાં છે. એનો મતલબ એ છે કે આપણે નાવાનું બાકી છે. ચાલો આપણે હવે મારે મારી બેઇજ્જતી નથી કરવી, પણ તમે બધા પહોંચી ગયા ને થંબનેલ જોઈને, તમને ખબર પડી ગઈ ને. તો ચાલો અમારા ઘરમાં કેવી જોરશોરથી તૈયારી હાલે છે ને હું તમને બતાવું. આમ જો આ ટીપાઈને કે તમે મારા મમ્મીને ઘરે જોઈ હતી ક્યારે? આ જો આ કાર્પેટ પાથરું. દિવ્યાબેન દરવાજો મુંહ पे दरवाजा बंद कर दिया, इतनी बेइज्जती. दिव्याबेन આ કાર્પેટ जिसकी इज्जत होती है उसकी बेइज्जती होती है. શટ અપ. બોલો મમ્મી આ કાર્પેટ કોઈ દી પાથરે? કોણે કીધું? બિચારા રોજ પાથરણ હોય. કોઈ દી પાથરણ નહીં. આતાજીનો બેનનો દીકરો આવે ને, દીકરો આવે એટલે પાથરો. હે કોણ આવે? હે તું તાર દીકરો નથી? ના દીકરી હતી. હાલો આપણે હવે છે ને જાજો સહન નથી થતું. ભરતભાઈ ચા પીતા નથી. તમને બધાને ખબર છે કે આપણે ભરતભાઈ છે ને ચા નથી પીતા. મારી મમ્મી હવે એને નાટકો દીકરો આવે એનો તો છે ને ઠંડુ ને કંઈક થોડો ઘણો આપણે ફૂલની પાકડી થોડી એટલી થાય એટલી ખાતરદારી કરશું. બાકી મારી મમ્મી દીકરો છે એ ભલે માથે બેહાડે. એમાં જોઈએ ને એમને કામ કોણ આવે? દીકરા આવે અને દીકરા હંમેશા માથે બેહાડો છે. દીકરાને પ્રેક્ટિકલ વરાવી પડે. એ નિયમ છે. હાલો અત્યારે તગડે નહીં, પેલા જાજુ બગાડવું નથી. આપણે કન્ટિન્યુ રહેજો. આપણે ના હું લેવા જાય, હું ભરતભાઈ હાટું નાસ્તો લઈ એ જોઈ લેજો. એટલે તમે અમારા ઘરે આવો ને એટલે તમારા હાટું એવો મસ્ત નાસ્તો લઈ આવશો. હવે ને પછી ખુશીનો ખર્ચો થાય આપણું શું જાય. અમે છે ને ધારેશ્વર ડેરીમાં આવી ગયા છે. અને આ હરક પદુડીનો હરકતા જો હું લેવું ને કહેતી હતી. અહીંયા જેટલો સમજાવ આટલું બધું છે, આખી દુકાન લઈ લે. એમાંય કરવું ને એવું કરવાનું છે. બહુ આવે ને તો વધારે માણસ કે દીકરાથી બહુ વાલી હશે. એટલે ભરતભાઈ તમારા કરતા હવે છે ને હજી કેમ કે વિચાર નથી કોણ છે શું છે કઈ ખબર નથી. તમારી મોર તમારા વહુના માન વધી ગયા. દીકરા કરતા બહુ વાલી કેવત છે. સારું હાલો હવે અહીંયા છે ને દીકરા કરતા બહુ વાલી. ઓકે હાલો પછી મળીએ તમને. વાગી ગયા છે કેટલા ખબર? 4. અને આમ જો અહીંયા બધા ઉથલ પુથલ થવા માંડ્યા, આગળ પાછળ આગા પાછા થવા માંડ્યા. શું કામ ખબર? ભરતભાઈ આવી ગયા 1 વાગ્યાના, પણ છે ને બેંકના કામથી છે ને વાર લાગી ગઈ. બધાય નીંદર મેં એકવાર છે ને મસ્તી કરી એ ભરતભાઈ આવે બધા હટનારા ઊભા થઈ ગયા. કે સિંહ આવ્યો પછી હાચન સિંહ આવે ને કોઈ માયનું નહીં. પછી મારો ફોન સ્પીકરમાં રાખવો પડ્યો. એટલે એવું બધું થયું. બસ ભરતભાઈ 10 મિનિટમાં આવે છે. કન્ટિન્યુ રહેજો. નેક્સ્ટ સીન ભરતભાઈ. તો થેન્ક યુ ભરતભાઈ, તમે અમને મળવા આવ્યા. બેન પણ વિડીયો ના ઉતારો, મેં તમને વિડીયો ના પાડી હતી ને. પણ ભાઈ તમે એ પૂછતા હું ભૂલી ગઈ હતી, પણ તમે ઘરે આવ્યા ને મેં તમને કીધું તમે આવો ને. એટલે પણ ચા પાણીનું કીધું હતું, વિડીયો નતું કીધું. તમને ના ગમે તો હું બંધ કરી દઉં. આ વિડીયો ના હું મારા બ્લોગ નથી બનાવતો, તમે વિડીયો ઉતારો. મેં તમને પહેલા શું કીધું તમે વિડીયોમાં નહીં આવું. પણ હું એ પૂછતા ભૂલી ગઈ. પણ એમ કે હવે તમે અવળા સેલિબ્રિટી છો તો વિડીયો વાળું ના થાય. પેલું મારા આમાં ફેમિલી પ્રોબ્લેમ આવે પછી. હું આખો દી ક્યાં રખડતો હોઉં, ક્યાં જતો હોય, બધું મારા બ્લોગમાં નથી કરતો. તમે બતાવી દીધું ના મજા આવે. બંધ કરજો. આ ક્લિપ ના નાખજો. આ ક્લિપ ના નાખજો. તો ભરતભાઈ તમને ના ગમતું ને આ ક્લિપ ડિલીટ કરી નાખી. વાંધો નહીં. બેન મજાક કરો, ઉતારો તમે તમારે. આવતા રહ્યો ધારમાં. હાલો આખું જુનાગઢ કામ સોરી જામનગર રખડા હાલો બે જાવ. હાલો તો જો આપણે ભરતભાઈ આવી ગયા અને આપણે કેવી મસ્ત મજાની સલાહ દઈએ. ભરતભાઈ ચા પીવો? ચા ના પીવા યુટ્યુબર હોય ને ચા ના પીવે કોઈ તમે પીઓ ને એટલે વિડીયો વાયરલ નથી થતા. બંધ કરી દો એટલે વિડીયો વાયરલ થઈ જાય. ઓહો હાલો વાતીઓ ચા મૂકવો જો. હો આપણે ભરતભાઈ કે એટલે માનવું જ પડે ને. પાણા મહેમાન થઈને કોઈ ઘેર આવે ને તો પાણી પૂરી ખવડાવે. આ લેવાના આ કોથળી થોડી નાખી દઉં આમાં હદ છે. પણ તમારા માસી ને ઈ કે છે ને કે મારો દીકરો આવે ને સોન પાપડી લઈ આવો. આમાં હું કઈ નહીં ખાઉં કચોરી સિવાય. ઓહો તો મમ્મી આપણે હાલો કંઈક બીજું લઈ આવજે. આપણા ઘરે મહેમાન આવે ને પાણી પૂરી લેવા મહેમાનને પાણીપુરી રેકડી હાચન બાજુમાં છે. ખાવી પડશે. હાલો લઈ આવો ભાઈ, લઈ જાવ કાંદું. માસી થાકી જાય. એ પાકા છે આવે ને કાંદું. લગભગ હવે અર્જન માસા ના પાડ દે છે ભરતભાઈ. હવે અર્જન માસા ના પાડ દે છે. અર્જન માસા ને આ બે બેનો હેરાન કર્યા. ઈ તો અર્જન માસા કઈ બોલે એમ જ નથી.
આ છે ને ડોક્ટર હોવાનો આજ અમને ફાયદો થઈ ગયો. ખાલી યુટ્યુબર નો તો લાભ લેતા ભરતભાઈ, આજ ડોક્ટર હોવાનો ફાયદો લઈ લીધો. કેટલા દેવાના ભરતભાઈ? 500 રૂપિયા છે. છેલ્લા પાને લખી લેજો ને. ઓકે. તો છે ને આપણું કૂતરાને છે ને ઓલા મોટા કૂતરાએ છંછેડ્યું છે, તો આપણે આજે ડોક્ટર સાહેબની સલાહ લઈ લીધી. હાલો ભરતભાઈ, બીજી વાર છે ને જરાક ટાઈમ લઈને આવજો. બીજી વાર આવજો ને તમે લપ 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 કરીને મગજ થકાડી દીધો. એ જીવડી તો લાંબી છે, જ રહેવાની જ છે. તો આવજો. આવશો ને? બીજી વાર જમવાનું કરીને આવજો. પાકું ને? તો ખવડાવી ને બહુ લોભી છો. ઓહો, ઈ લોભ તો અમાર હાવ લોહીમાં છે, લોહીમાં. એટલે કચોરીને જઈ દીધું. ઓય ઓય. ઓય ઓય, તો માહીને હરખો તો સોન પાપડી ખવડાવી માધી. આવીને પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. આમ ઓળખી તો લગભગ 6 મહિના વરદી થઈ ગયું કા? હા, ના મમ્મીની તો વર્ષો થયા ઓળખે. ઓળખી આપણે કોન્ટેક્ટમાં કરી દીને હવે તમે લાઈવમાં હતા ત્યાંથી 6 મહિના થયા અને ફર્સ્ટ ટાઈમ ઘરે આવ્યો. મજા આવી, મન ગતિ સારી કરી. એમાં છે મને હરમ આવી. હું 2 થી 3 વાર જઈ આવી. એટલે મેં ભરતભાઈ આવે ને કે બેજતી થઈ જાય. હાલો આવજો, નેક્સ્ટ ટાઈમ જલ્દી આવજો. જો વાગી ગયા છે કંઈક 8 વાગ્યા છે અને ભરતભાઈ આવ્યા ને 2-3 કલાક ક્યાં વાગ્યા ની ખબર જ ન પડી. બહુ બધી મજા આવી છે અને હવે છે ને ઘર તરફ પ્રસ્થાન કરીએ છીએ. રસોઈ કરવી ને ઘણું બધું કામ બાકી છે. તો બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. માથાકૂટ થઈ ગઈ. જોઈ ને તમે કેવી માથાકૂટ થઈ. પેલા રસોઈ કરી નાખીને મારા ઘરમાં માથાકૂટ એક નોખી થાય. વાગી ગયા છે 10:30 અને મસ્ત મજાનો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને માથું દુખે છે ફૂલ. એટલે હજી ભાત વઘારવા મૂક્યા છે, કેમ કે રવિ મોડા આવવાના હતા તો હજી આવ્યા નથી. તો ભરતભાઈ આવ્યા ને બહુ મજા આવી અને અત્યારે માથું દુખે છે. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળી છે એક મસ્ત મજાના ધમાકેદાર વ્લોગમાં. તમે ચેનલમાં જો નવા આવ્યા હો અને અહીંયા સુધી તમે રોકાણા હો એટલે તમને મારા વિડીયો 2-5% તો ગમ્યું જ હશે. એક મસ્ત મજાની લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી છે એક મસ્ત મજાના ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.